ગામ મેંગણીના દરબાર માનભાના કુંવર અમરસંગ માંદા પડ્યા ને દેહ મૂકવા ટાણે મહારાજના તથા વિમાનના દર્શન થયા ત્યારે અમરસંગજીએ મહારાજને હાથ જોડીને કહ્યું જે ઘરમાં પધારો. ત્યારે મહારાજ કહે તારા ઘરમાં દારૂ છે તેથી અમે નહીં આવીએ. પછી અમરસંગજી દરબારને કહ્યું બાપુ આ મહારાજ પધાર્યા છે ને તે કહે છે કે તારા ઘરમાં દારૂના શીશા છે તે આપણા ઘરમાં કોણે રાખ્યા છે? ત્યારે દરબાર કહે હું નથી જાણતો એમ કહીને પછી ઘરમાં સહુને પૂછ્યું ત્યારે એક બાંડી માની અને બોલી જે હા બાપુ મેં 2 શીશા માળિયામાં રાખીને માથે ગોદડું ઢાંકી દીધું છે. પછી દરબાર કહે અરે અભાગણી તેને કાઢીને ફોડી ઉકરડામાં નાખી દે. ત્યારે શીશા તુરત નાખી દીધા. તે જ ઘડીએ શ્રીજી મહારાજ તે ઓરડામાં પધાર્યા એટલે તે ઓરડો તેજથી ભરાઈ ગયો. તે ઘડીકવાર તેજ રહ્યું. પછી અમરસંગજી બોલ્યા જે હે બાપુ મને મહારાજ તેડવા આવ્યા છે ને હું ધામમાં જાઉં છું માટે મને રજા આપો. ત્યારે દરબાર બોલ્યા જે સુખેથી જાઓ. તે વખતે દરબારશ્રીને તથા બીજા ઘરના માણસોને શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા ને અમરસંગજી દેહ મેલીને વિમાનમાં બેસી શ્રીજી મહારાજ ભેગા ધામમાં ગયા. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો.